હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર મળી છીએ મારી સાથે જેડી સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં, અને ગતિના નિયમને હવે આપણે આગળ વધારીએ. તો મિત્રો, અત્યાર સુધી આપણે ચર્ચા કરેલી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમની. ત્યારબાદ હવે આપણે એક પગ આગળ માંડીએ છીએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. પણ તેની ચર્ચા કરતાં પહેલાં આ ચેપ્ટરની એક અગત્યની રાશિ વેગમાન વિશે શરૂઆતમાં જાણકારી મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ એ જાણીએ કે વેગમાન એટલે શું. આપણે વેગને તો ઓળખીએ જ છીએ. જો વેગની સાથે તેના એટલે કે ગતિ કરતાં કોઈ પણ પદાર્થનો ગુણાકાર કરી દેવામાં આવે તો શું મળે છે? વેગમાન મળે છે. એટલે પદાર્થના વેગ અને તેના દળના ગુણાકારને શું કહેવાય છે? વેગમાન કહેવાય છે. તો વેગમાનની વ્યાખ્યા લખીએ સૌપ્રથમ. વેગમાન એટલે શું મિત્રો? તો કે પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. શું કહે છે? વેગમાન કહે છે. કોને? પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારને તેનું વેગમાન કહે છે. તો મિત્રો, હું આ રીતે લખી શકું કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. ધારો કે કોઈ પદાર્થનું દળ m છે અને તેનો વેગ v છે, તો તેનું વેગમાન સ્મોલ p વડે દર્શાવીશું અને એ થશે p બરાબર mv. તો આ થયું તેનું વેગમાન p બરાબર mv. દળ સાથેનો વેગ પણ કહી શકો. દળ સાથેનો વેગ એટલે વેગમાન થાય. તેના વિશે એકમ અને તેના પરિમાણિક સૂત્રની માહિતી મેળવીએ. ચલો તો મિત્રો, તાના ઉપરથી તમે એનો એકમ પણ બનાવી શકો. એકમ શું થશે? તો કે દળનો એકમ કિલોગ્રામ અને વેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. એટલે આખો સંયુક્ત એકમ થશે કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો આની જગ્યાએ તમે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ લખી શકો. શું લખી શકો? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ કઈ રીતે લખાય એની માહિતી આપણે આગળ આવશે. ત્યારબાદ આના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર પણ તમે નક્કી કરી શકો છો. પારિમાણિક સૂત્ર શું થશે મિત્રો? દળ છે. દળ એટલે કે એમની એક ઘાત, અંતર પણ છે એક ઘાત, સમય છે પણ છેદમાં છે એટલે અંશમાં આવે એટલે માઇનસ એક ઘાત, m1 L1 T - 1. આ થશે તેનું પારિમાણિક સૂત્ર. તેની સંજ્ઞા p છે. ત્યારબાદ યાદ રાખીશું વેગમાન એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે મિત્રો? સદિશ રાશિ છે. વેગમાન એ સદિશ રાશિ છે. તો એનું સદિશ સ્વરૂપ પણ અહીં લખી દઉં છું. સદિશ સ્વરૂપ કઈ રીતે લખાય? તો વેગમાનનું સદિશ સ્વરૂપ સદિશ p બરાબર m ઇન્ટુ સદિશ v. તમારે ચોથું ચેપ્ટર ફોર્થ ચેપ્ટર ચાલી ગયું હશે તો તમને ખ્યાલ આવી જશે કે સદિશ રાશિને ઉપર માથે તીર મૂકીને લખી શકાય છે. અને આ વસ્તુ સૂચવે છે કે આ વેગમાનની દિશા વેગની દિશામાં જશે. વેગમાનની દિશા કોની દિશામાં હશે? વેગની દિશામાં જશે. તો એ સેન્ટેન્સ પણ આપણે લખી લઈએ. વેગમાનની દિશા એ વેગની દિશામાં જ હોય છે. વેગમાનની દિશા એ કોની દિશામાં હોય છે? વેગની દિશામાં જ હોઈએ છે. તો આ થઈ બેઝિક વેગમાન અથવા તો રેખીય વેગમાનની વાત. હવે આપણે કીધું એ પ્રમાણે કે આ વેગ સાથે દળનો ગુણાકાર છે. એટલે કે આપણને વેગ કરતાં કંઈક એડવાન્સ માહિતી આપતું હશે. આ રાશિ જે છે મિત્રો, એ વેગ કરતાં આપણને કેવી માહિતી આપે છે? એડવાન્સ માહિતી આપે છે. એટલે કે વેગ કરતાં થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એટલે ખુદ અગત્યની માહિતી આપે છે. તો એ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો સેન્ટેન્સ લખીએ. વેગમાન એ વેગ કરતાં ચડિયાતી રાશિ છે. એટલે કે વેગમાન એ વેગ કરતાં કંઈક આપણને વધુ માહિતી આપે છે. કઈ રીતે વધુ માહિતી આપે છે? મિત્રો, એક ઉદાહરણ આપું સરસ મજાનું. તમને એવું કહું છું, એક પદાર્થ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો આવી રહ્યો છે. અને 5 મીટર પ્રતિ સેકન્ડ એટલે ખૂબ જ ઓછો વેગ થયો. એટલા વેગથી ગતિ કરતો આવતો પદાર્થ
અને એને તમારે રોકવાનો છે. તો તમે પહેલી નજરે તો એમ જ કહેશો, હા સર આરામથી રોકી દઈએ એને. પણ જો તમને એમ કહું કે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો પદાર્થ ટ્રેન હોય તો એને રોકવા માટે આપણે ખૂબ જ મોટું બાહ્યબળ લગાડવું પડશે. આપણા હાથથી આપણે તેને રોકી શકીએ નહીં. પણ એટલા જ વેગથી ગતિ કરતો પદાર્થ બોલ હોય તો, એટલે કે દડો હોય તો એને તમે આરામથી રોકી શકો છો. કેમ? તો કે તેનું દળ કેવું છે? ઓછું છે. તો મિત્રો ખાલી વેગથી આપણને એ જાણકારી મળતી નથી કે બળ કેટલું લગાવવું જોઈએ. બળ લગાવવા માટે સાથે સાથે આપણે તેના પદાર્થની દળની પણ જરૂર પડે છે. એટલા માટે આપણને વેગમાન એ પદાર્થનું દળ અને વેગ એ બંનેની માહિતી આપે છે. તો એવા જ ઉદાહરણો અહીંયા અમુક આપણે નોટ કરીએ. ચલો મિત્રો, મારી પાસે ઉદાહરણ નંબર 1 છે, કાર અને ટ્રકનું. કાર અને ટ્રક. મિત્રો વિચારો, આ રોડ છે. એ રોડમાં કોઈ કાર ગતિ કરી રહી છે. કેટલાના વેગથી ગતિ કરે છે? ધારો કે v વેગથી. એ જ રોડ ઉપર કોઈ ખૂબ મોટો ટ્રક એ પણ શું કરી રહ્યો છે? ગતિ કરી રહ્યો છે. કેટલાના વેગથી? એટલાના જ વેગથી, એટલે કે સમાન વેગથી, v વેગથી. આ બંને સરખા વેગથી રોડ પર શું કરી રહ્યા છે? ગતિ કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ મિત્રો કે આનું દળ કંઈક અલગ છે, આનું દળ અલગ છે. આ હલકો પદાર્થ છે એટલે આનું દળ ધારી લઈએ છીએ આપણે m1, અને આ થોડોક ભારે પદાર્થ છે, આનું દળ આપણે ધારી લઈએ છીએ m2. તો આ બંને કિસ્સાની અંદર આપણને એટલો ખ્યાલ તો છે જ કે અહીંયા m2 એ મોટું છે કોના કરતાં? m1 કરતાં. વેગ કેવો છે? સમાન. v1 બરાબર શું છે? v2. તો શું બંનેને સ્ટોપ કરવા એટલે કે બંનેને અટકાવવા માટે, ધારો કે અહીંયા આપણે બેને સ્ટોપ કરી દઈએ છીએ. અહીંયા શું કરી દઈએ છીએ? સ્ટોપ. આને પણ એટલું જ અંતર કાપીને આપણે શું કરી દેવું છે? સ્ટોપ કરી દેવી છે, એટલે કે ઊભી રાખી દેવી છે. તો શું બંને પર સરખું બળ લગાડવું પડશે? તો તમારો જવાબ આવશે ના. કાર પર લગાડવું પડતું બળ ઓછું હશે અને ટ્રક પર લગાડવું પડતું બળ કેવું હશે? વધારે હશે. એટલે કે સમાન વેગથી ગતિ કરતા હોવા છતાં પણ તેમના દળ એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા એવું પણ લખી શકીએ કે આનું વેગમાન ઓછું થશે, આનું વેગમાન કેવું થશે? વધારે થશે. તો અહીંયા આવું લખી શકાય કે P1 લેસ ધેન શું થશે? P2 થશે. તો કેમાં બળ વધારે લગાડવું પડશે? તો કે m2 દળવાળા પદાર્થમાં બળ વધારે લગાડવું પડશે. તો અહીંયા આવું લખી શકીએ આપણે કે F1 લેસ ધેન શું થશે? F2 થશે. એટલે કે જેનું વેગમાન ઓછું હશે તેના પર બળ આપણે કેવું લગાડવું પડશે? ઓછું લગાડવું પડે છે. અને જેનું વેગમાન વધારે હશે તેના પર બળ આપણે કેવું લગાડવું પડશે? વધારે લગાડવું પડશે. સમાન વેગ હોવા છતાં પણ આવું પોસિબલ થઈ શકે. એટલે દળ અને વેગ એ બંને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બળ કેટલું લગાડવું એ માટે. ત્યારબાદનું ઉદાહરણ જોઈએ મિત્રો. ચલો, ઉદાહરણ નંબર 2. બંદૂકમાંથી નીકળેલી ગોળી અને આપણે હાથેથી ફેંકેલી ગોળી, બુલેટ. તો વિચારી લો મિત્રો, આ બુલેટ છે, આ પણ એ જ બુલેટ છે. બેયનું દળ સરખું છે, એટલે કે આનું દળ છે એમ અને આનું દળ પણ એમ છે. આ જે છે એ બંદૂકમાંથી નીકળે છે તો આનો વેગ વધારે હશે. આ હાથેથી ફેંકવામાં આવે છે તો આનો વેગ કેવો આવશે? ઓછો આવશે. તો આપણને ખબર છે વધારે કોણ નુકસાન કરે એ આપણને ખબર છે. તો અહીંયા થોડુંક સેન્ટેન્સ સ્વરૂપમાં લખીએ કે અહીંયા ભાઈ v2 હાથેથી ઘા કરેલી ગોળી તેનો વેગ ઓછો હોય કોના કરતાં? v1 કરતાં. દળ સમાન હોવા છતાં m1 બરાબર m2 બરાબર કેટલા છે? m. સમાન હોવા છતાં વેગ જેનો વધારે હશે એ ગોળી આપણને વધારે નુકસાન કરશે. એટલે કે આ બંનેમાં પાછું વેગમાન કોનું વધારે થયું? તો આ બંનેમાં ધારો કે આને m1 કહી છે આપણે, આને m2 કહી છીએ. તો આ બંનેની અંદર વેગમાન વધારે થશે
બંદૂકમાંથી નીકળેલી ગોળીનું. તો અહીંયા P1 ગ્રેટર દેન થશે P2. જો P1 ગ્રેટર દેન P2 હોય મિત્રો તો તેના પર લગાડવું પડતું બળ પણ આપણે કેવું હશે? વધારે હશે. એટલે બંદૂકમાંથી જે ગોળી બહાર નીકળે છે તેના પર વધારે બળ લગાડવું પડેલું હશે, અને હાથેથી ઘા કરવામાં આવે છે તેના પર બળ ઓછું લગાડવું પડે. અથવા તો જ્યારે એ ગોળી સામે અથડાશે ત્યારે વધારે બળ, ધારો કે અહીંયા દિવાલ છે, આપણે વિચારના કે આ દિવાલ છે, અહીંયા પણ દિવાલ છે, તો આ બંને દિવાલ ઉપર સૌથી વધારે નુકસાનકારક કોણ બનશે? તો કે આ બંદૂકમાંથી નીકળેલી ગોળી. જ્યારે આ જે છે એ કેવું બનશે? ઓછી નુકસાનકારક બનશે. કેમ? તો કે તેનું વેગમાન કેવું છે? ઓછું છે. તો અહીંયા વેગમાન આપણને પદાર્થની ગતિ વિશે ખૂબ વિશેષ ખ્યાલ આપે છે, અને આવો એક વિશેષ ખ્યાલ આપણે વેગમાનમાં થતા ફેરફાર માટે પણ લઈએ. ચલો મિત્રો, તો નેક્સ્ટ ઉદાહરણ છે મિત્રો, વધુ ઝડપથી આવતા ક્રિકેટ બોલનો કેચ. જ્યારે આપણે મેચ જોતા હોઈએ છીએ મિત્રો, ત્યારે આપણને ખ્યાલ હોય છે કે જ્યારે અનુભવી ક્રિકેટર મેચ રમતો હોય અને ત્યારે તેને બોલ ઝીલવાનો થાય, એટલે કે બોલ કેચ કરવાનો થાય, ત્યારે તે સહેલાઈથી એ કેચને પકડી શકે છે, એ બોલને કેચ કરી શકે છે, એ બોલને પકડી શકે છે. કેમ? તો કે પોતાના હાથ કેચ દરમિયાન પાછળ લઈ જાય છે. એટલે તેના વેગમાનમાં ફેરફાર જે થાય છે એના ફેરફાર માટે થોડોક સમય લાગે છે. જ્યારે અનુભવી ક્રિકેટર ન હોય, શીખાઉ ક્રિકેટર હોય, એ હાથ સીધા રાખી દે અને બોલને શું કરી લે? કેચ કરી લે. એટલે હાથને સીધા રાખીને બોલ કેચ કરશે મિત્રો તો તેના હાથમાં ઈજા થવાની શક્યતા રહે છે. કેમ? તો કે ત્યાં પણ વેગમાન શૂન્ય થાય છે, ત્યાં પણ વેગમાન શૂન્ય થાય છે, પણ વેગમાનને શૂન્ય થવા માટે કોઈ સમયગાળો બહુ ઝાઝો મળતો નથી. ચલો એ વસ્તુ આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો મિત્રો વિચારી લ્યો કે આ બોલ છે, એ બોલ ખૂબ ઝડપથી ગતિ કરતો આવે છે, અને અનુભવી ક્રિકેટર આને કેચ કરે છે. તે પોતાનો હાથ ધીમે ધીમે કેવો લઈ જાય છે? પાછળ લઈ જાય છે. કેવો લઈ જાય છે? પાછળ લઈ જાય છે. એટલે આની પાસે જ્યારે એનો વેગ હોય, વેગ મેક્સિમમ હોય, એમાંથી વેગ શૂન્ય થાય એના માટે કંઈક આટલો સમયગાળો લાગે છે. આટલો શું લાગે છે? સમયગાળો લાગે છે. જ્યારે શીખાઉ ક્રિકેટર હોય મિત્રો, શીખાઉ ક્રિકેટર શું કરે? એ જ વેગને, જેની પાસે વેગ મેક્સિમમ, કારણ કે બોલ બહુ ઊંચાઈથી આવતો હોય મિત્રો, જેમ જમીનની નજીક પહોંચે એમ તેનો વેગ શું થતો હોય? વધતો જતો હોય. તેની પાસે વેગ કેવો હોય? મેક્સિમમ હોય. એ વેગને જ્યારે કેચ કરે છે ત્યારે તેનો વેગ ડાયરેક્ટ કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. કેવો થઈ જાય છે? વેગ શૂન્ય થઈ જાય છે. તો અહીંયા વેગ શૂન્ય થયો, અહીંયા પણ વેગ શૂન્ય થયો, પણ અહીંયા વેગને શૂન્ય થવા માટે થોડોક સમયગાળો લાગે છે, અહીંયા વેગને શૂન્ય થવા માટે બહુ ઓછો સમય લાગે છે. એટલે આ કિસ્સાની અંદર, એટલે કે આ કિસ્સો કોનો થયો? તો કે આ કિસ્સો થયો શીખાઉ ક્રિકેટર માટે, અને આ કિસ્સો કોને થયો? અનુભવી માટે. અનુભવી ક્રિકેટર. તો અનુભવી ક્રિકેટર એ આ બોલનું વેગમાન, કારણ કે વેગ શૂન્ય થાય એટલે વેગમાન શૂન્ય થશે, આ વેગમાનને શૂન્ય થવા માટે થોડોક શું લાગે છે? સમય લાગે છે. કેટલો સમય લાગે છે? ધારો કે અહીંયા ડેલ્ટા ટી જેટલો સમય લાગે છે. આ ડેલ્ટા T1 કહી દઉં, અને અહીંયા જે સમયગાળો લાગે છે એને પણ હું ડેલ્ટા T2 કહી દઉં. તો અહીંયા સમયગાળો કયો વધારે છે મિત્રો? તો અહીંયા સમયગાળો વધારે છે ડેલ્ટા T1 ગ્રેટર દેન ડેલ્ટા T2. ડેલ્ટા T1 સમયગાળો વધારે હોવાથી અહીંયા વેગમાનને શૂન્ય થવા માટે થોડોક વધારે સમય લાગે છે, અને અહીંયા વેગમાનને શૂન્ય થવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે. એટલે આ જગ્યાએ આપણને હાથમાં બોલ વાગવાની શક્યતા રહે છે. કેમ? તો કે બોલ જે છે આપણી હાથની હથેળીઓ પર એક જ ઝાટકે શું લગાડે છે? બળ લગાડે છે. અને એ વેગમાનને શૂન્ય થવા માટે સમયગાળો ખૂબ જ ઓછો મળે તો એ બળનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે. જ્યારે એ જ બોલને એટલાના જ વેગથી કેચ કરવો છે આપણે, પણ જો એનું વેગમાન શૂન્ય કરવા માટે આપણે સમય વધારે લઈએ મિત્રો, તો એ બળ આપણને ઓછું અનુભવાય છે. એટલે કે આપણના હાથને કોઈ ઈજા થતી નથી, આપણા હાથની હથેળીઓ પર એટલું બધું બળ લાગતું નથી. તો આનો મતલબ તો એવો થયો મિત્રો કે જો સમયગાળો વધારે હોય, વેગમાનમાં ફેરફાર થાય છે, વેગમાનમાં શું થાય છે? ફેરફાર. પણ એ વેગમાનના ફેરફાર માટે જો સમયગાળો વધારે રાખવામાં આવે તો બળ કેવું લાગે છે? ઓછું લાગે છે. તો આ સેન્ટેન્સની આપણે નોંધ કરીએ મિત્રો. શું મિત્રો મેળવ્યું? અહીંયા જાણકારી શું મેળવેલી આપણે? તો કે વેગમાનના ફેરફાર માટે જો સમયગાળો વધુ લેવામાં આવે તો
બળનું મૂલ્ય કેવું મળે છે? ઓછું મળે છે. જો વેગમાનના ફેરફાર માટે જો સમયગાળો વધુ લેવામાં આવે તો બળનું મૂલ્ય કેવું મળે છે? ઓછું મળે છે. અહીંયા સટ્ટ દેરાણો આપણા હાથમાં ચોંટી જશે, જ્યારે અહીંયા એવું કંઈ અહીંયા થશે નહીં. એટલા માટે બળ કેવું લાગે? ઓછું. અહીંયા બળ કેવું લાગે છે? વધારે લાગે છે મિત્રો. તો બસ આ 3 ઉદાહરણ ઉપરથી આપણે ન્યૂટનના બીજા નિયમની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે પહેલા ઉદાહરણમાં શું જોયું? ઉદાહરણમાં એવું જોયું, ઉદાહરણ નંબર 1માં કે સમાન વેગથી ગતિ કરતા બે અલગ અલગ પદાર્થો, કાર અને ટ્રક, એ બંનેને રોકવા માટે અલગ અલગ બળ લગાડવું પડે છે. એટલે આવું લખી શકીએ આપણે કે બળ એ ક્યાંક ને ક્યાંક વેગ પર આધારિત છે. બીજા ઉદાહરણમાં શું જોયું આપણે? સમાન દળવાળી બુલેટ, એક જ સરખા દળવાળી બુલેટ જો હાથેથી ફેંકવામાં આવે અને બંદૂકમાંથી છોડવામાં આવે તો મિત્રો બંદૂકમાંથી છોડેલી ગોળી વધારે નુકસાન કરે છે, એટલે કે તેના ઉપર વધારે બળ લાગેલું હોય છે. તો એનો મતલબ શું થયો? કે જેનું દળ વધારે છે એના ઉપર પણ બળ આધારિત છે. અને થર્ડ વન વેગમાનમાં જે ફેરફાર થાય છે એ વેગમાનમાં થતા ફેરફારના સમયગાળા પર બળ શું કરે છે? આધારિત છે. સમયગાળા પર. કોના સમયગાળામાં? વેગમાનમાં થતા ફેરફારના સમયગાળા પર પણ આધારિત છે. તો એનો મતલબ શું? વેગ અને દળ બંને પર આધારિત છે. એટલે વેગ અને દળ બંને આવે તો વેગમાન તો આવશે જ તે. શું આવશે? વેગમાન તો આવશે જ તે. ચલો હવે જો અહીંયા વેગમાનમાં થતો ફેરફાર 0 છે. અહીંયા વેગમાનમાં થતો ફેરફાર કેવો છે? 0 જ છે. બંનેમાંથી સ્ટાર્ટિંગ પોઝિશનમાંથી કેવો થઈ જાય છે? વેગમાન 0 થઈ જાય છે. એટલે વેગમાનનો થતો ફેરફાર બંને માટે સરખો છે. પણ જો મિત્રો બે અલગ અલગ કિસ્સા વિચારીએ કે વેગમાનમાં થતો ફેરફાર જેમાં વધારે હોય તો એમાં બળ વધારે લગાડવું પડે, જેમાં વેગમાનમાં થતો ફેરફાર ઓછો હોય એમાં બળ ઓછું લગાડવું પડે. તો પહેલા બે કિસ્સા આપણને એ જ શીખવે છે કે વેગમાનમાં થતો ફેરફાર વધુ તો બળ વધુ, વેગમાનમાં થતો ફેરફાર ઓછો તો બળ ઓછું. તો આના ઉપરથી આપણે શરૂઆત કરીએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટનભાઈ બીજા એવું પણ કહી શકીએ આપણે. ન્યૂટનભાઈ બીજા એટલે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. શું છે નિયમ? એ સેન્ટેન્સ સ્વરૂપમાં સૌપ્રથમ લખીએ. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લગાડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં અને બાહ્ય બળની દિશામાં હોય છે. આ છે તેનું કથન, ન્યૂટનના બીજા નિયમનું કથન. એટલે કે આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે વેગમાનમાં થતો ફેરફાર એ બળ પર આધારિત છે. વધુ વેગમાનમાં થતો ફેરફાર કરવો હોય તો બળ વધારે લગાડવું પડે, વેગમાનમાં થતો ફેરફાર ઓછો કરવો હોય તો બળ ઓછું લગાડવું પડે. એવી જ રીતે અહીંયા ત્રીજા કિસ્સામાં, ત્રીજા ઉદાહરણમાં આપણે એવું પણ જોયું કે બળ જે છે એ સમયગાળા પર પણ આધારિત છે, પણ એ સમયગાળાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કેમ? જો સમયગાળો ઓછો લેવામાં આવે તો બળ વધુ લાગે, સમયગાળો વધુ લેવામાં આવે તો બળ કેવું લાગે? ઓછું. એટલે આનું પ્રમાણ કેવું છે? વ્યસ્ત. આ બંનેને આપણે સંયુક્ત રૂપે લખીએ મિત્રો તો હવે લખી શકાય એફ ચલે છે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા પી તમારે સ્મોલ લેવાનો છે. ચલે છે કાઢીને આપણે કોઈ અચળાંક મૂકીએ તો કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. પરંતુ મિત્રો પ્રાયોગિક રીતે કેનું મૂલ્ય, અચળાંક કેનું મૂલ્ય આપણને 1 મળે છે. એટલે સમીકરણમાં શું વધશે? માત્ર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. કેમ? તો કે પ્રાયોગિક રીતે સ્મોલ કે બરાબર અચળાંક કેનું મૂલ્ય કેવું મળે છે? 1 મળે છે. એટલે અહીંયા બળનું સૂત્ર શું થયું? ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો આ જ નિયમ છે. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એ તેના પર લગાડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં એટલે કે એફના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે અને બાહ્ય બળની દિશામાં હોય છે. એટલે કે આ વેગમાનમાં જે ફેરફાર થાય છે એ બળની દિશામાં જ થાય છે. તેની વાત આપણે હમણાં કરીએ. ચલો તો મિત્રો
આ સમીકરણ મળ્યું એક બળનું. જો આમાં જો સમયના લક્ષને શૂન્ય તરફ લઈ જતા એટલે કે સમયના લક્ષને શૂન્ય તરફ લઈ જાઓ તો ડેલ્ટા ટી એકદમ સૂક્ષ્મ મળે અને તેને અનુરૂપ ડેલ્ટા પી પણ કેવો મળે? સૂક્ષ્મ મળે. એટલે આવું લખીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. જો આવું કરવામાં આવે મિત્રો તો આ સમયમાં થતો ફેરફાર અને વેગમાનમાં થતો ફેરફાર એ કેવો થઈ જાય? સૂક્ષ્મ. જેમ તત્કાલીન વેગની અંદર આપણે વાત કરેલી એવી રીતે આ ફેરફાર કેવો થઈ જાય છે? સૂક્ષ્મ. અને તેને આપણે ડીપી બાય ડીટી વડે પણ લખી શકીએ. શેના વડે લખી શકીએ? ડીપી બાય ડીટી વડે પણ લખી શકીએ. તો આ પણ શેનું સૂત્ર છે? બળનું સૂત્ર છે. હવે આને તો એવી રીતે વંચાય કે વેગમાન એટલે કે પીનું સમયની સાપેક્ષે એક વખત વિકલન. ચેપ્ટર નંબર 3ની અંદર આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ વિકલનનો. તો વેગમાનનું સમયની સાપેક્ષે કેટલી વખત વિકલન થયું? એક વખત. તો અહીં લખીશું આ શું સૂચવે છે? વેગમાનનું સમયની સાપેક્ષે એક વખત વિકલન. મિત્રો આપણું લાસ્ટ સમીકરણ હતું એ ફરીવાર લખું છું અહીંયા. લાસ્ટ સમીકરણ આપણને આવું મળેલું હતું કે એફ બરાબર ડીપી બાય ડીટી એટલે કે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન. જો અહીંયા પીની કિંમત મૂકવામાં આવે, શું કિંમત હતી? વેગમાનની કિંમત. તો પરંતુ પી બરાબર શું છે? એમ વી. ચલો મૂકી દો મિત્રો. તો એફ બરાબર ડી બાય ડીટી એમ ઇન્ટુ વી. સમગ્ર ગતિ દરમિયાન પદાર્થનું દળ બદલાવાનું નથી એટલે એમ કેવો રહેશે? અચળ. તો એમ આવી જશે 12. અંદર થશે ડીવી બાય ડીટી એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન. વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ થશે, જે ચેપ્ટર નંબર 3ની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો પ્રવેગને આપણે દર્શાવી છીએ એફ એ. તો અહીંયા એફનું એટલે કે બળનું બીજું એક નવું સૂત્ર મળ્યું. એફ બરાબર માં. એફ બરાબર શું થાય? માં એટલે કે એમ એ. જ્યાં એમ એટલે શું છે? દળ છે અને એ એટલે શું છે? પ્રવેગ. તો આના ઉપરથી બળની વ્યાખ્યા પણ આપી શકાય. શું વ્યાખ્યા આપીએ કહો? પદાર્થના દળ અને તેના પ્રવેગના ગુણાકારને બળ કહે છે. શું કહે છે? બળ કહે છે. પદાર્થનું દળ અને તેના પ્રવેગના ગુણાકારને શું કહે છે મિત્રો? બળ કહે છે. આના ઉપર તમે બળના એકમની અને તેના પારિમાણિક સૂત્રની પણ ચર્ચા કરી શકો છો. શું થશે બળનો એકમ? દળનો એકમ છે કેજી અને પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને મિત્રો આને વૈજ્ઞાનિકના નામ ઉપરથી ન્યૂટન તરીકે પણ ઓળખવામાં આવે છે. ન્યૂટનને દર્શાવાય છે એન વડે. શેના વડે? એન વડે. ન્યૂટન એ એસઆઈ એકમ છે. આ પણ એસઆઈ એકમ છે મિત્રો. અને બળના એસઆઈ એકમની અંદર આપણે આના કરતાં ન્યૂટનનો ઉપયોગ વધારે કરીશું. તો આ થયો બળનો એકમ. અને પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ તો એ તમે એકમ ઉપરથી શોધી શકો. દળ છે 1 ઘાત, લંબાઈ છે 1 ઘાત, સમય છે 2 ઘાત, પણ ઉપર આવે એટલે માઇનસ લખીશું. એટલે m1 L1 T-2 એ શું થશે? બળનું પારિમાણિક સૂત્ર થશે. મિત્રો આ સૂત્ર F બરાબર ma અને F બરાબર dp બાય dt આ બંને સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યના છે, જેનો આપણે આગળ ખૂબ જ અભ્યાસ કરવાનો છે અને ખૂબ જ ઉપયોગમાં લેવાના છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. બીજી એક વસ્તુ મિત્રો, અહીંયા બળ જે મળે છે એ બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બળ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો તેનું સદિશ સ્વરૂપ તમે આ રીતે લખી શકો. તેનું સદિશ સ્વરૂપ મિત્રો F બરાબર ડીપી બાય ડીટી અથવા તો m ઇન્ટુ એ. આ થયું તેનું સદિશ સ્વરૂપ. તો આનો મતલબ તો એવો થયો કે બળની દિશા એ વેગમાનમાં થતા ફેરફારની દિશામાં અથવા તો પ્રવેગની દિશામાં હોય છે. બળની દિશા એ કોની દિશામાં હોય છે? વેગમાનમાં થતા ફેરફારની દિશામાં અથવા તો પ્રવેગની દિશામાં હોય છે. આ માહિતી આપણે ખાસ યાદ રાખવાની છે. તો એને સેન્ટેન્સ સ્વરૂપે લખીએ. બળની દિશા એ વેગમાનમાં થતા ફેરફાર અથવા તો પ્રવેગની દિશામાં હોય છે. કોની દિશામાં?
વેગમાનમાં થતો ફેરફાર અથવા તો તેના પ્રવેગની દિશામાં હોય છે. હવે જોઈએ મિત્રો, વેગમાનની દિશા પાછી વેગની દિશામાં હોય છે. વેગમાનની દિશા કોની દિશામાં હોય છે? વેગની દિશામાં. તો એ પણ યાદ રાખીશું મિત્રો. વેગમાનની દિશા વેગની દિશામાં હોય છે. જો વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય દિશાની અંદર, એ પ્રમાણે તમે બળની દિશા મેળવી શકો. ત્યારબાદ આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમના અમુક મહત્વના મુદ્દાની ચર્ચા કરીએ મિત્રો. પ્રથમ પોઈન્ટ, ખાસ પહેલો મુદ્દો, તમે આવું સૂત્ર જાણો છો, F બરાબર ma. જો પ્રવેગ શૂન્ય હોય મિત્રો, એનો મતલબ શું હોય? બળ પણ કેવો છે? શૂન્ય છે. અથવા તો બળ શૂન્ય હોય તો પ્રવેગ પણ કેવો છે? શૂન્ય. તો વેગ જે છે મિત્રો, વેગ એ કેવો થશે? અચળ થશે. વેગ કેવો થશે મિત્રો? અચળ થશે. એટલે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હશે. અને આ ખ્યાલ તો આપણને ન્યૂટનનો પ્રથમ નિયમ સાચો છે તેની તરફ દોરી જાય છે. પ્રથમ નિયમ શું હતો? તો અચળ વેગથી ગતિ કરતો પદાર્થ, એટલે કે નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ પર જો કોઈ બાહ્ય બળ લગાડવામાં ન આવે, એટલે તેના પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય, તો તેનો પ્રવેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. અથવા તો તેના પર લાગતું બાહ્ય બળ શૂન્ય, તો પ્રવેગ શૂન્ય, તો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. આ વસ્તુ આપણે ક્યાં લઈ જાય છે? ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ તરફ લઈ જાય છે. ત્યારબાદ આ જ વસ્તુની અંદર આપણે થોડોક બીજો ચેન્જીસ પણ કરી શકીએ. તમારી પાસે આવું સૂત્ર હતું, ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી મિત્રો. ક્લિયર? હવે ડેલ્ટા પી બરાબર શું લખી શકાય? ડેલ્ટા પી બરાબર આમ લખી શકાય, P2 માઇનસ P1 છેદમાં ડેલ્ટા ટી. P2 માઇનસ P1 એટલે કે એમ V2 માઇનસ એમ V1. P બરાબર MV થાય, એટલે P2 બરાબર MV2 માઇનસ એમ V1 છેદમાં ડેલ્ટા ટી. મિત્રો એમને કોમન કાઢી લ્યો, તો અહીંયા વધશે V2 માઇનસ V1 છેદમાં ડેલ્ટા ટી. V2 માઇનસ V1 એટલે થશે ડેલ્ટા V બાય ડેલ્ટા ટી. તો મિત્રો ન્યૂટનના બીજા નિયમને તમે આ રીતે પણ રજૂ કરી શકો છો. એટલે કે જો પદાર્થનું દળ અચળ રહેતું હોય મિત્રો, તો તમે આ પ્રકારના સમીકરણથી વેગ અને સમયના મૂલ્ય આપેલા હોય તો તમે બળનું મૂલ્ય શોધી શકો છો. થર્ડ પોઈન્ટ, બળ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. F કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તેથી આ જે સૂત્ર છે, મેઇન સૂત્ર dp બાય dt અથવા તો ma, F બરાબર dp બાય dt ઇઝ ઇક્વલ ટુ ma. જો બળ સદિશ રાશિ હોય તો તેની ત્રણેય દિશામાંના ઘટકો મળવા જોઈએ. એટલે કે x દિશામાંનો ઘટક fx ઇઝ ઇક્વલ ટુ dpx બાય dt લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ max લખી શકાય. કારણ કે જે સદિશ રાશિ છે તેના ઘટકો મળે, તો એક અક્ષની દિશાના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ એક અક્ષની દિશામાંનું બળ આપશે, અથવા તો દળ અને એક અક્ષની દિશામાંનો પ્રવેગ એ એક અક્ષની દિશામાંનું શું આપશે? બળ આપશે. એવી જ રીતે મિત્રો fy લખી શકીએ dpy છેદમાં dt બરાબર may. અને થર્ડ પોઈન્ટ fz બરાબર dpz બરાબર છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ maz. જો ત્રણેય દિશામાંના વેગમાનમાં થતા ફેરફારના સમય દર તમે શોધી લો તો ત્રણેય દિશામાંના બળના ઘટકો મળે, અને ત્રણેય ઘટકો દ્વારા તમને કુલ બળ F શોધી શકાય છે, જે આપણે સદિશની અંદર ચોથા ચેપ્ટરની અંદર વાત કરી ચૂકેલા છીએ. ફોર્થ પોઈન્ટ, જેમ ન્યૂટનની ગતિનો નિયમ એ કોઈ એક કણ માટે લાગુ પડે છે, એવી જ રીતે આ નિયમ સમગ્ર કણોના તંત્ર માટે પણ લાગુ પડે છે. આ નિયમ જેમ કોઈ કણ કે બિંદુ માટે લાગુ પડે છે, તેમ કણોના તંત્ર માટે પણ લાગુ પાડી શકાય. સમગ્ર તંત્ર માટે પણ લાગુ પાડી શકાય. ક્લિયર મિત્રો? એમાં શું કરીશું? બધા જ કણોની અંદર મીન્સ કે કોઈ તંત્રની અંદર એક કરતાં વધારે કણો હોય તો બધા જ કણો પર લાગતા બળોનો સરવાળો એ કુલ બળનું મૂલ્ય આપે છે. તો પ્રત્યેક કણના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર નોંધી લ્યો તો તમને કુલ બળનું મૂલ્ય મળી જાય. ત્યારબાદ પાંચમો મુદ્દો, ગતિનો બીજો નિયમ એ સ્થાનિક સંબંધ છે. આ નિયમ એ કેવો સંબંધ છે? સ્થાનિક સંબંધ છે. એનો મતલબ શું થાય મિત્રો? એટલે કે કોઈ પણ પદાર્થ હોય તેની સ્થાને આપેલા સમય એ બળ F અને તે પદાર્થના તે જ ક્ષણના પ્રવેગ એ સાથે સંબંધ ધરાવે છે. કોઈ પણ પદાર્થ હંમેશા કોની સાથે સંબંધ ધરાવે? તે સમયે તેના પર લાગતું બળ F
અને તે ક્ષણના પ્રવેગ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે પ્રવેગ એ બળ વડે નક્કી કરી શકાય છે. પ્રવેગ કોના દ્વારા નક્કી કરી શકાય છે? અહીંયા બળ વડે. એની કોઈ હિસ્ટ્રી ઉપરથી એટલે કે પદાર્થની ગતિના હિસ્ટ્રી ઉપરથી નક્કી કરી શકાતો નથી. એક ઉદાહરણ આપવું એટલે સમજાઈ જશે. મિત્રો વિચારો, એક ટ્રેન છે. એ ટ્રેન અત્યારે પ્રવેગી ગતિ કરી રહી છે અને એ પ્રવેગી ગતિ કરી રહ્યા ટ્રેનમાંથી તમારા હાથમાં એક બોલ છે અને તમે ટ્રેનની અંદર બેઠા છો. તો હાલમાં બોલનો પ્રવેગ પણ ટ્રેનના પ્રવેગ જેટલો જ હશે. પણ જો તરત એ બોલને બારીમાંથી બહાર મુક્ત પતન કરી દેવામાં આવે તો તેનો પ્રવેગ ટ્રેન જેટલો હશે નહીં. એટલે કે એ તંત્ર કઈ જગ્યાએ છે? કારણ કે બોલ બહાર નીકળી ગયો, હવે પદાર્થ જે ટ્રેનની બહાર નીકળી ગયો તો તેનું તંત્ર અલગથી મળી ગયું. તો એના માટે તેનો પ્રવેગ તેના પર લાગતા, તે તંત્ર પર લાગતા બળ ઉપરથી નક્કી કરી શકાય છે. જ્યારે ટ્રેનની અંદર હતો ત્યારે તેના પર લાગતો પ્રવેગ એ ટ્રેન દ્વારા એટલે કે ટ્રેન ઉપર લાગતા બળથી નક્કી કરી શકાતો હતો. તો આ જે છે એ સ્થાનિક સંબંધ છે. એ કોઈ પણ આગળના ઇતિહાસ ઉપરથી નક્કી કરી શકાય નહીં. ક્લિયર મિત્રો? આ હતા મહત્ત્વના મુદ્દા. તો આ થયો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ત્યારબાદ આપણે હવે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ.